નોન સ્ટ્રાઇકર પર મનોજ ટેસિયા સર. કીર્તિક પટેલભાઈ બોલિંગ. સુંદર મજાની આ કોમ્બિનેશન. ઓકે, બધાને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે નાસ્તા માટે કોઈ બાકી હોય તો પ્લીઝ તમે ભોજન કક્ષમાં તમે જઈ શકો છો. જે પણ ક્રિકેટર અથવા આપણા મહેમાન અહીંયા ઉપસ્થિત થયા છે, નાસ્તામાં કોઈ બાકી હોય તો પ્લીઝ તમે ભોજન કક્ષમાં જઈને નાસ્તાની સુવિધા આપણે સુંદર મજાનો આજે જે નાસ્તો છે તે નાસ્તાની મજા લ્યો અને પછી ક્રિકેટમાં તમે આવીને પોતાનું યોગદાન આપો. ધન્યવાદ. મેચની શરૂઆત થઈ ગઈ છે. બીજા નંબરની મેચ. ઓફ નંબર બોલ હતો. સુંદર મજાની આ બોલિંગ ઓફ નંબર અટેક રાખવાનું કીર્તિકભાઈ દ્વારા. એમની સામે છે મનોજભાઈ નોન સ્ટ્રાઇકર એન્ડ પર. નિશાનભાઈ સ્ટ્રાઇકર, મનોજભાઈ નોન સ્ટ્રાઇકર એન્ડ પર. કીર્તિકભાઈ બોલિંગ. કોમ્બિનેશન. ફરી એકવાર ઓફ નંબર બોલ હતો અને વ્હાઇટનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. પહેલાં વિચાર કર્યો કે બોલ ડોટ કરવાનો છે, આપણે છોડવાનો છે, પછી રમવાની કોશિશ કરી, પણ ત્યાં સુધીમાં તો બોલ બેટની બાજુમાંથી નીકળી ગયો અને વિકેટ કીપરે બોલને ગેધર કર્યો, પણ એમ્પાયરે એમને વ્હાઇટ બોલ કરાર આપ્યો કારણ કે ઓફ સ્ટમ્પની બારે બોલ હતો. એટલે એક અંતરિક રન આવ્યો અને આ શરૂઆત હવે થઈ ગઈ છે. મુંબઈ સ્ટ્રાઇકર ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ લીધી અને કેપી મેવરિક્સની ટીમને બેટિંગમાં આમંત્રિત કર્યા છે. ફરી એકવાર હલકું ટેપ કર્યું હતું. બેટની બહારની કળા લઈને વિકેટ કીપરની બાજુમાંથી, ફર્સ્ટ સ્લીપની બાજુમાંથી આ આવી હલકી દિશાથી ધીમી ગતિથી બાઉન્ડ્રી ગઈ અને 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સુંદર મજાની આ ડ્રાઈવ. ફક્ત હલકું ટેપ કર્યું હતું. એવું લાગી રહ્યું હતું કે ત્યાં ફિલ્ડર ફર્સ્ટ સ્લીપમાં ઊભા થાય, આસાનીથી 1 રન પોતાની ટીમ માટે બચાવશે, પણ 3 રન આપી દીધા અને આ આવી બાઉન્ડ્રી. હવે કીર્તિકભાઈ ફરી એકવાર. ઓહો હો હો હો, સુંદર મજાની બોલિંગ. વાહ, ટપ્પો ખાઈને ઉછાલ ભરી બોલિંગ હતી. બેટ્સમેનની હાઈટ હતી પણ હાઈટમાં પણ એમણે ફાયદો ના લેવા દીધો કીર્તિકભાઈએ. એમની ખાસિયત છે, ક્યારેક બોલર ધીમો કરે છે, ક્યારેક ફાસ્ટ કરે છે, ક્યારેક ઓફ સ્ટમ્પ પર અટેક કરીને અંદર લાવે છે, ક્યારેક આઉટ સ્વિંગ કરે છે. આ ખાસિયત એમની સામે એટલા વર્ષોનો અનુભવ. મિડલ સ્ટમ્પર બોલ હતો અને મિડ વિકેટના ક્ષેત્રમાં બોલ ગયો. કોઈ ખેલાડી મોજૂદ નથી ત્યાં, એટલે 1 બાઉન્સ 2 બાઉન્સ સીધી બાઉન્ડ્રી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. તમામે તમામ ક્રિકેટર આ મેચ જોઈ રહ્યા છે અને સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઝોનમાં આજે આ ક્રિકેટનો મેળો તમે જોઈ રહ્યા છો કાંદીવલ વિસ્તારના પોસ્ટર જીમખાનામાં. ભાવિન સર જરા પ્લીઝ. તો થેન્ક યુ. ઓફ સ્ટમ્પ પર એક બાર બોલ હતો અને પ્લીઝ 1 રન લેવામાં કામયાબ. હલકું ટેપ કર્યું હતું એમણે, ફક્ત દિશા દેખાવી હતી બોલને. 1 રન લેવામાં કામયાબ. ઓફ સ્ટમ્પની બહાર અને સુંદર મજાની આ આઉટ સ્વિંગ બોલિંગ કીર્તિકભાઈ દ્વારા. પહેલી ઓવરની સમાપ્તિ થઈ છે. 11 રન બની ગયા. હવે નવા બોલર આવે છે 12 નંબરની જર્સી સાથે મિતભાઈ. 11 રન 11 રન થયા છે. સુંદર મજાની આવે બીજી મેચની શરૂઆત. આની પછીની મેચ છે R10 ચેલેન્જર્સ અને કચાડિયા કિંગ્સ 11. બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવી જાય. અને પછીની મેચ લોંગ ઓન અને લોંગ ઓફની દિશા પર કાર્પેટના માધ્યમથી બોલ આવ્યો. ફિલ્ડરે ફિલ્ડ કર્યો, થ્રો કર્યો, પણ 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેને એક લાંબી દોડ લગાવી હતી અને 1 રનથી બંને બેટ્સમેને રનની ગતિને ધીરે ધીરે આગળ વધારી.
બીજી મેચની શરૂઆત તમે જોઈ રહ્યા છો. મુંબઈ સ્ટ્રાઇકર અને કેપી મેવરિક્સની વચ્ચે મેચ તમે માણી રહ્યા છો. શોર્ટ પીચ બોલ હતી અને આ 6 લગાવવાની કોશિશમાં બેટ્સમેન મારા ખાલી કહે છે ને આપણે ગુજરાતીમાં થાપ ખાઈ ગયા. બોલ ધીમો આવ્યો અને બેટ્સમેનની બેટની બહારની ઉપરની કળા લઈને વિકેટ કીપરની તારીફ કરીશ કે જે સિક્સરની બોલ હતો એમાં કેચ લપક્યો અને બોલરે પણ બેટ્સમેને ચકમો આપી દીધો અને વિકેટ કીપરે સુંદર મજાનો કેચ લપક્યો. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. આ કેચ બિહાઇન્ડ વિકેટ, કોટ બિહાઇન્ડ, સુંદર મજાની કેચ. હવે આવે છે 7 નંબરની જર્સી સાથે વિરાજભાઈ. વિરાજભાઈ આવે છે નવા બેટ્સમેન. શરૂઆતી દોરમાં એક ઝટકો આવી ગયો છે એમને, એમની ટીમને. ઓહો હો હો હો, બ્રીમર ડિલિવરી, નો બોલનો ઇશારો, કમરની ઉપરથી નો બોલ ફ્રી હિટ. આવી અમુક ક્રિકેટ ઇતિહાસમાં, ટેનિસ ક્રિકેટમાં અમુક ડિલિવરીને પરફ્યુમ ડિલિવરી કહેવામાં આવે છે, જે નાકની કરીબથી બોલ નીકળે છે. તમે લેધર ક્રિકેટમાં ઘણીવાર જોયું હશે, પણ આ જે હતું એ બીમર ડિલિવરી હતી. એમ્પાયર એવે જોયું કે કમરની ઉપરથી ને પણ માથાની ઉપરથી બોલ ગયો. વિકેટ કીપરે બોલને ગેધર કર્યો. ફ્રી હિટ હતી. ફ્રી હિટનો ફાયદો ના લઈ શક્યા બેટ્સમેન અને આ આવ્યો ડોટ બોલ. બોલરની તારીફ કરીશું, હું જરૂર સારામાં સારી બોલિંગ કરી રહ્યા છે મિતભાઈ, જેમણે ફ્રી હિટની બોલિંગ કરી હતી. ફ્રી હિટમાં બેટ્સમેનને રમવાનો કોઈ મોકો ન આપ્યો અને ફરી એકવાર સુંદર મજાની આ બોલિંગ, મિડલ સ્ટમ્પ પર બોલ, હલકો ટેપ કરવાની કોશિશ કરી રહ્યા હતા બેટ્સમેન, પણ બોલ થોડો ઉછળીને એમના લેગ પર વાગ્યો બોલ અને બોલ ડોટ આવ્યો. રનની ગતિ થોડી રોકાઈ ગઈ છે શરૂઆતી ઓવરોમાં, કારણ કે કીર્તિકભાઈ સારામાં સારી બોલિંગ કરી. હવે મિતભાઈ છે એ બોલિંગને આગળ વધારી રહ્યા છે. ફરી એકવાર ઓફ સ્ટમ્પર બોલ, સુંદર મજાની બોલિંગ. વાહ, કાબિલેદારી બોલિંગ મિતભાઈની. મિતભાઈ કપ્તાનની જે ભૂમિકા આપી હતી એમણે બોલિંગ કરવાની, એમાં સફળ થઈ રહ્યા છે. કીર્તિભાઈ જ્યાં મેચને છોડી હતી ઓવર સાથે એમણે આગળ વધારી રહ્યા છે મિતભાઈ. ફરી એકવાર ફૂલ ટોસ બોલ, પણ અહીંયા થોડા દિશાહીન બોલિંગ કરી રહ્યા છે. આ બોલ મારા ખ્યાલથી હાથમાંથી છૂટી ગયો અને ઓફ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 14 રન 1 વિકેટના નુકસાન પર. લગાતાર ફૂલ ટોસ બોલ હતો, પણ ત્યાં ફૂલ ટોસ બોલ અને થ્રો આવ્યો અને એમ્પાયરનો ઇશારો આવ્યો રનઆઉટના રૂપા વિકેટ. સુંદર મજાનો થ્રો આવ્યો, ત્યાં કોઈ ગલતી ન કરી બોલર મિતેશભાઈ અને મારા ખ્યાલથી વિરલભાઈ આઉટ થઈને પવેલિયનની તરફ આવી રહ્યા છે હવે વિરાજભાઈ. અને હવે નવા બેટ્સમેન આવ્યા છે ધ્રુવિકભાઈ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 14 રન. 14 રન પર રોકાયેલો છે હજી સ્કોર કહેવામાં આવે. પહેલી ઓવર જ્યારે ફેંકી હતી, શરૂઆત કરી હતી કીર્તિકભાઈ, સુંદર મજાની બોલિંગ કરી હતી, બેટ્સમેનને જકડી રાખ્યા અને એમનું પુનરાવર્તન કે છે ને આગળ વધાર્યું મિતભાઈ. એમણે બેટ્સમેનને આઉટ પણ કર્યા અને રન લેવાની કોઈ મોકો પણ ના આપ્યો, એટલે એમણે સુંદર મજાની બોલિંગ કરી મિતભાઈએ. હવે આવ્યા છે 9 નંબરની જર્સી સાથે એક સ્ટાઇલિશ બોલર પ્લાસ આવ્યા છે બોલર, પલાશ આવ્યા છે બોલર. ઓફ સ્ટમ્પર બોલ હતો, કાર્પેટના માધ્યમથી ગ્રાઉન્ડ શોટ રમી ગયા. એક્સ્ટ્રા કવરની રીઝનમાં મોટો ગેપ હતો અને આ ગેપમાં આવ્યો બાઉન્ડ્રી.
મળ્યો મોકો, વાગ્યો ચોકો અને 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. આના પહેલાની આ બે ટીમ હતી ને તમારા પછી, એટલે ફોટોગ્રાફ પતી ગયો છે ને. બરાબર. સ્ટાર 11 અને લક્ષ્ય આમ જોઈ તો તમે લખી આ જ છે ને સ્ટાર અને નહીં ફોટોગ્રાફ જેના પતી ગયા બરાબર. આ બંને હતી. હવે આ છે. હવે આ બંને ચાલુ છે. આ મેચ પતે એટલે પછી હું એ લોકો એનાઉન્સ કરી એ એનાઉન્સ કરી દેજો. જેમ જેમ મેચ પતે એનાઉન્સ કરું. હા, હરેક મેચમાં એનાઉન્સ કરવાના જેના ફોટોગ્રાફ થેન્ક યુ સર, થેન્ક યુ. ફરી એકવાર આવી બાઉન્ડ્રી, વાહ, સુંદર મજાની બાઉન્ડ્રી આવી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. ક્રિકેટની મજા લઈ રહ્યા છો અને આ 2 બોલમાં 2 બાઉન્ડ્રી આવી. સ્કોર થોડો રોકાયેલો હતો 14 રન પર અને 2 બાઉન્ડ્રી આવી ગઈ. 22 રન થઈ ગયા 2 વિકેટના નુકસાન પર. કેપી મેવરિક્સની ટીમ ફરી એકવાર પોઈન્ટની દિશા પર ખેલાડી મોજૂદ છે ત્યાં, પણ સુંદર મજાની ફિલ્ડિંગ અને એટલો સુંદર મજાનો થ્રો આવ્યો પણ 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને. ઓફ સ્ટમ્પર બોલ હતો. બેટ પહેલા ફરાવી, બોલ પાછળથી આવ્યો, ધીમી ગતિએ આવ્યો અને વિકેટ કીપરે બોલને ગેધર કર્યો. ડોટ બોલ, કોઈ રન નહીં. ફરી એકવાર પલાશભાઈની ઓવરમાં 2 બાઉન્ડ્રી આવી ગઈ છે. થોડી એમણે રન ખર્ચા છે આ ઓવરમાં, પણ બેટ્સમેનને હજી વધારે બેટની કળા ખોલવાનો મોકો નથી આપ્યો. લોંગોની દિશા પર અને સુંદર મજાનો કેચ. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. બધાને નમ્ર વિનંતી છે કે 10 મિનિટમાં નાસ્તાનું કાઉન્ટર જે છે એ બંધ કરવામાં આવશે. તો પ્લીઝ જે પણ નાસ્તો જેને પણ ના કર્યો હોય એ પ્લીઝ ભોજન કક્ષમાં જઈને નાસ્તાની મજા લેવો, નાસ્તો કરી લેજો પ્લીઝ. બધાને નમ્ર વિનંતી છે, ઉપસ્થિત તમામ ક્રિકેટર, તમામ મહેમાન, બધાને વિનંતી છે કે 10 મિનિટમાં નાસ્તાની કાઉન્ટર બંધ થવાનું છે. એટલે જે પણ વ્યક્તિ નાસ્તો કરવામાં બાકી હોય એ ત્યાં કાઉન્ટર પર જઈને નાસ્તોની મજા લ્યો અને પછી આવીને ક્રિકેટમાં પોતાનું યોગદાન આપો. આની પછીની મેચ R10 ચેલેન્જર્સ અને કચડિયા કિંગ્સ 11. બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે વિકેટ નંબર 2 પર આવી જાય. વાહ, સુંદર મજાની બોલિંગ પલાશભાઈ દ્વારા. 2 બાઉન્ડ્રી આવી હતી પણ એને પછીના બોલમાં બેટ્સમેનને બેટની કળા ખોલવાનો મોકો ન આપ્યો અને બધા બોલ ડોટ કર્યા. સુંદર મજાની બોલિંગ પલાશભાઈ દ્વારા. અને હવે સ્કોર રોકાયેલો છે 23 રન 3 વિકેટના નુકસાન પર 3 ઓવરની સમાપ્તિ પર. ચોથી ઓવર લઈને આવે છે બોલર હવે આવશે કેપી કીર્તિ, કેપી રાજુલ. થઈ ગઈ. બંને ટીમને ઓલ ધ બેસ્ટ. બંને ટીમના કેપ્ટનને. સાહેબ તમારું નામ શું છે? તુષારભાઈ. તમારું નામ? હર્ષિલભાઈ. કઈ ટીમ તમારી? કાછડિયા ટીમના કેપ્ટન આવી ગયા છે અહીંયા અમારી સામે. કાછડિયા કિંગ્સ 11ના કેપ્ટનનું હાર્દિક સ્વાગત અને તુષારભાઈ આવે છે R10 ચેલેન્જરના કેપ્ટન. એમનું હાર્દિક સ્વાગત. કાછડિયા કિંગ્સ 11 ટીમના કેપ્ટને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને R10 ચેલેન્જરના કેપ્ટનને બોલિંગમાં આમંત્રિત કર્યા છે. થોડી જ વારમાં આની પછીની 3જા નંબરની મેચ.
સુંદર મજાની આ રનિંગ બિટવીન ધ વિકેટ બંને બલ્લેબાજ દ્વારા બેટ્સમેન દ્વારા સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે ધીરે ધીરે 25 રન અને નવા બોલર આવ્યા છે કિશનભાઈ આવ્યા છે 33 નંબરની જર્સી સાથે કિશનભાઈ ઓહો હો સુંદર મજાની બોલિંગ એક્શન વાહ પરફેક્ટ ક્રિકેટર લેફ્ટ આર્મ બોલર તેજ ગતિની બોલિંગ લેફ્ટ આર્મ ઓર ધ વિકેટ અને જે આપણે જોઈએ છે ને મિડ ડેમાં ગુજરાતી મિડ ડેમાં ઘણા ક્રિકેટર લેધરમાં જે આવી બોલિંગ કરે છે એ જ એક્શન એમની કિશનભાઈ દ્વારા કિશનભાઈની સુંદર મજાની ફરી એકવાર બોલ ઓફ સ્ટમ્પર અટેક આઉટ સ્વિંગ કરવામાં માહિર બેટ્સમેનને થોડા રોકી રાખ્યા છે રન બનાવવામાં ફરી એકવાર ઓફ સ્ટમ્પર બોલ હતો પણ ત્યાં રન લેવાની કોઈ કોશિશ ના કરી આપણે કે ખતરો નથી ઉઠાવવાનો આપણે શાંતપૂર્વક બેટિંગ કરવાની છે સ્કોર રોકાયેલો છે 3 વિકેટના નુકસાન પર 25 રન 25 હલકો ટેપ કરી તો પોઈન્ટની દિશા પર એક્સ્ટ્રા કવર રીઝન પર કાર્પેટના માધ્યમથી ગ્રાઉન્ડ શોટના માધ્યમથી બોલ ગયો હતો ત્યાં આવીને ફિલ્ડ કર્યો થ્રો કર્યો પણ એક રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેનને બેટ્સમેન સિંગલ ડબલ લેવામાં માહિર છે જ્યારે મોકો મળે ત્યારે સિક્સ લગાવે છે જ્યારે મોકો મળે ત્યારે બાઉન્ડ્રી મારે છે અને આવી રીતે રન બનાવવામાં બંને બેટ્સમેન પોતાની બેટિંગ અહીંયા કરી રહ્યા છે કેપી મેવરિક્સની ટીમના બેટ્સમેન ફરી એકવાર એક જોરદાર અપીલ હતી પણ એમ્પાયર પર કોઈ દબાવ નહીં અને ઓવરની સમાપ્તિ 4 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 24 રન 3 વિકેટના નુકસાન પર કેપી મેવરિક્સની ટીમનો આ લેખાજોખા તમારી સામે સવારના સત્રમાં મેચની શરૂઆત થઈ છે પહેલી મેચની શરૂઆત થઈ હતી 9:25 એ મેચ પૂરી થઈ 9:55 બીજી મેચની હવે શરૂઆત છે તમે જોઈ રહ્યા છો 9:58 શરૂઆત થઈ હતી નવા બોલર આવ્યા છે રાજુલભાઈ આવ્યા છે રાજુલભાઈ પણ એક પરફેક્ટ ક્રિકેટર ફૂલ એન્ડ ફિટ એમની બોડી લેંગ્વેજ તેજ ગતિની બોલિંગ લાંબુ રનરઅપ 1 નંબરની ટી શર્ટ અને બોલિંગ ક્રમાંક રાઇટ આર્મ ઓર્ધ પણ જોરદાર પ્રહાર લોંગોન અને મિડોનની ઉપરથી આ આવી વન બાઉન્સ બાઉન્ડ્રી સુંદર મજાની બાઉન્ડ્રી આવી ઘણા સમય પછી રોકાયેલી બાઉન્ડ્રી આવી અને 4 રન સ્પોન્સરમાં વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી થઈ ગઈ દેવ થઈ ગઈ અરે પણ એક આપણે આ શું રાખ્યું છે ખબર છે કોણ બોલ આવતો હોય કોણને લાગીને 4 વઈ ગઈ તો શું રાખ્યું છે ના ના આવે એમ નથી કેતો હા સુંદર મજાની બોલિંગ રાજુલભાઈ દ્વારા ઓફ સ્ટમ્પ અટેક પોતાની લાઇંગ લેન્થ પર કાયમ રહ્યા છે અને એક જ એંગલથી બોલિંગ કરી રહ્યા છે સુંદર મજાની બોલિંગ રાજુલભાઈ પોતાની ટીમ માટે મુંબઈ સ્ટ્રાઇકર રાજુલભાઈ રાઈટ મોર ધ વિકેટ ઓહો હો જોરદાર ડ્રાઈવ ગગનચુંબી સિક્સર હવાઈ સફર કરીને બોલ ગયો તો ગ્રાઉન્ડની બારે સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ
તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. રાજુલ એક નાખવી જ પડે, રાજુલ ને એક નાખવી જ પડે. કોણ સુંદર મજાની આ સિક્સ આવી. સિક્સની સાથે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 36 રન. પ્રેક્ટિસ માં ને એમાં ચાલે, એનએલ માં ને બધે. પાણી જોઈ છે? ખુરશી તૂટેલી છે, આમાં બેસો. અરે બેસો બેસો. ફરી એકવાર જોરદાર ડ્રાઈવ અને વન બાઉન્સ બાઉન્ડ્રી આવી. હવે લાગે છે કે બંને બેટ્સમેન પોતાના પૂરા હોશો અવાજમાં બેટિંગ કરી રહ્યા છે. એમણે જોયું કે સ્કોર થોડો રોકાઈ ગયેલો હતો. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે બાઉન્ડ્રી લાઇનના મદદથી 40 રન 3 વિકેટના નુકસાન પર. રાજુલભાઈની આ 2 બોલમાં એક સિક્સ આવી અને એક બાઉન્ડ્રી આવી. એટલે બેટ્સમેન હવે પૂરા હોશો અવાજમાં બેટિંગ કરી રહ્યા છે. એમને ખબર છે કે હવે આપણે એને રન વધારવાના છે. આની પહેલાંની મેચમાં આપણે જોયું કે 65 રન ચેસ થઈ ગયા અને હવે જે બેટિંગ કરી રહ્યા છે બેટ્સમેન કેપી મેવરિક્સના, એમને ખબર છે કે આપણે 65 પ્લસ રન બનાવવાના છે. અને ફરી એકવાર વાહ, સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી. લગાતાર સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો. બધાનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 7 સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઝોન તમામે તમામ. ઓહો વાહ વાહ વાહ, થેન્ક યુ સતીશભાઈ. કે પટેલ ગ્રુપની જે ટીમ છે એ અહીંયા બેટિંગ કરી રહ્યા છે અને મુંબઈ સ્ટ્રાઇકર જે વલ્લભ એલ્યુમિનિયમની જે ટીમ છે એ ફિલ્ડિંગ કરી રહી છે. એટલે બંનેની વચ્ચે આ મેચની જોરદાર લડત ચાલુ છે. જોઈએ આપણે આમાં કોણ બાજી મારે છે. પણ પેલા બોલર રાજુલભાઈ, સોરી કિશનભાઈ, હવામાં બોલ અને ખૂબ જ ઉપર ગયો છે પણ ખેલાડી મોજૂદ છે. અને આ સુંદર મજાનો કેચ થઈ ગયો ત્યાં, પણ મારા ખ્યાલથી કેચ છૂટી ગયો છે. સૂર્યદેવ નારાયણ ભગવાને એમનું હાર્દિક સ્વાગત કર્યું. અને કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 7ના સ્પોન્સર વર્સેસ સ્પોન્સરની આ મેચની લડત તમે જોઈ રહ્યા છો. હવે આ ફરી એકવાર લગાતાર કાંઈ સમજી ના શક્યા શું થઈ રહ્યું છે. કેચ છૂટી રહ્યા છે, બેટ્સમેનને મોકા મળી રહ્યા છે અને જીવનદાન પણ મળે છે. અને આ રનની ગતિ 47 3 વિકેટના નુકસાન પર. કિશનભાઈ ફરી એકવાર લેફ્ટ આર્મ ઓર ધ વિકેટ અમારથી દૂર જઈ રહ્યા છે. અને આવી લાંબી સિક્સર, સુંદર મજાની સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ. કે પટેલ ગ્રુપ સ્પોન્સર, વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર, એમની વચ્ચે આ લડત ચાલુ છે. સ્પોન્સર વર્સસ સ્પોન્સરની લડત. જોઈએ આમાં કોણ બાજી મારે છે. આવનારા સમયમાં ખબર પડી છે આપણને. પણ હમણાં કિશનભાઈની બોલિંગની ખબર લઈ રહ્યા છે બંને બેટ્સમેન. ફરી એકવાર ગગનચુંબી હવાઈ સિક્સર, સુંદર મજાની આ સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. રનની ગતિ હવે તેજ ગતિથી આગળ વધી રહ્યા છે. 59 રન. થોડી વાર માટે એવું હતું કે રનની ગતિ રોકાઈ ગઈ છે, પણ બંને બેટ્સમેને હવે જોયું કે હવે આપણે ગિયર ચેન્જ કરવા પડશે. ફરી એકવાર હવામાં બોલ અને ખેલાડી ત્યાં દૂર હતા અને આ આવી બાઉન્ડ્રી, વન બાઉન્સ બાઉન્ડ્રી. એટલે પાછળના જે 4 બોલ હતા એ 4 બોલમાં એમણે જે ધમાકેદાર જે બેટિંગ કરી છે કાબિલે તારીફ છે. અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો 3 વિકેટના નુકસાન પર. 63 રન કેપી મેવરિક્સ. અને બેટ્સમેન ધ્રુવિકભાઈ છે 46 રન પર બેટિંગ કરી રહ્યા છે. કાલે આપણે જોયું કે 3-4 બેટ્સમેને 50 રનની એક લાંબી પારી રમ્યા હતા. આજના દિવસમાં કોણ બેટ્સમેન છે જે 50 પ્લસ કરશે. ધ્રુવિકભાઈને મોકો છે. અને કિશનભાઈ ફરી એકવાર હવામાં બોલ છે થોડી વાર માટે, પણ કોઈ ખેલાડી ત્યાં દૂર સુધી કોઈ ખેલાડી મોજૂદ નહોતા. એટલે 2 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેને પોતાની સુંદર મજાની આ બેટિંગ કરી. અને કિશનભાઈની જે ઓવર હતી
જેમાં કેપ્ટને એમને આમંત્રિત કરી હતા રન રોકવા માટે, પણ થોડા મારા ખ્યાલથી અસફળ થયા છે. કારણ કે બોલરે તો જરૂર તારીફ કરી, બોલરે સુંદર મજાની બોલિંગ કરી, પણ એમને જે ફિલ્ડર હતા એ ફિલ્ડરે એમને સાથ ના આપ્યો. કારણ કે 3-4 કેચ એવી રીતે છૂટી ગયા જે હાથમાં આવી ગયા હતા. એટલે બોલર નારાજ થવાના જ છે. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 65 રન, 65 રન. 6 ઓવર થઈ. 65 રન થયા છે. છેલ્લી ઓવરમાં 18 અને આમાં બી 18 જેટલા. લાસ્ટ ઓવર છે. કીર્તિક ઓફ સ્ટમ્પની બહાર સુંદર મજાની બોલિંગ, પણ વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. બોલ ટપોકાઈને થોડો બહાર ગયો, આઉટ સ્વિંગ કરવાની કોશિશ કરવામાં વાઇડ આવી ગયો અને એક આંતરિક રન મળ્યો. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 66 રન. ફરી એકવાર હવે સુંદર મજાની બોલિંગ, મિડલ સ્ટમ્પ પર ટપોકાઈને બોલ સ્ટમ્પની ઉપરથી વિકેટ કીપર પાસે, વિકેટ કીપરે બોલને કેદર કર્યો અને આ રનની ગુંજાઈશને અહીંયા ખારીજ કરી સમાપ્ત કરી. ફરી એકવાર કીર્તિકભાઈ, બંને બેટ્સમેનની વચ્ચે હવે થોડી ચર્ચા થઈ રહી છે કારણ કે સ્કોર બની ગયો છે 66 રન. જયેશભાઈ અને ધ્રુવિકભાઈની જોડી, ધ્રુવિકભાઈને 2 રન જોઈએ છે 50 રન બનાવવા માટે. પોતાની સુંદર મજાની પારી રમી રહ્યા છે, કોઈ ખેલાડી મોજૂદ નથી ત્યાં. જોઈએ હવે ધ્રુવિકભાઈ આવ્યા છે ફરી એકવાર. પર રમી રહ્યા છે ધ્રુવિકભાઈ. જયેશભાઈ એક સિંગલ લઈને એમને સ્ટ્રાઇક આપી. આજના દિવસના પહેલા 50 વીર 50+ રન બનાવે છે કે નહીં આ ધ્રુવિકભાઈ, જોઈએ આપણે આવનારા સમયમાં. ને આ જોરદાર પ્રહાર મિડ વિકેટના ક્ષેત્રમાં અને આ સુંદર મજાની ત્યાં ફિલ્ડિંગ કરવામાં આવી. વાહ, 2 રન લઈ લીધા અને 2 રન સાથે 50 રન બનાવવાવાળા આજના દિવસના પહેલા ક્રિકેટર ધ્રુવિકભાઈ. કોંગ્રેચ્યુલેશન ઓર્ગેનાઇઝર કમિટી તરફથી કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 7માં 50 રન બનાવવાવાળા ખેલાડી લિસ્ટમાં તમે જોડાઈ ગયા છો. તમારો ખૂબ ખૂબ અભિનંદન. ફરી એકવાર હવે રનની ગતિને આગળ વધારવા માટે અને આવામાં બોલ મિડ ઓફની ઉપર લોંગ ઓફની દિશા પર બોલ આવ્યો. ખેલાડી થોડા દૂર હતા અને 2 રન લેવામાં કામયાબ. એક 2 રનથી બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે એટલે 71 રન. પહેલી મેચમાં 65 રન બન્યા, બીજી મેચમાં 71 રન. હજી પણ આ ઓવરના જોરદાર ડ્રાઈવ મિડ ઓન અને લોંગ ઓનની ઉપરથી સુંદર મજાનો કેચ. છેલ્લી ઘડીએ કેચ આવ્યો અને આઉટ થતા પહેલા ધ્રુવિકભાઈએ સુંદર મજાની બેટિંગ કરી. 50 રનની પ્લસ પારી રમ્યા. પોતાની ટીમ માટે 71 રનની જે ઇનિંગ રમ્યા છે ટીમના બધા ખેલાડી, એમાં પોતાનું 50 રનનું યોગદાન આપ્યું અને આઉટ થઈને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી છે. સુંદર મજાની બેટિંગ અને એમના ખેલાડી એમનો હોસલા અપ્લાય કરી રહ્યા છે અને જરૂર કરવું પડે કારણ કે સમય પર રન બનાવ્યા અને ટીમને એક સારા સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યા. બેટની નીચેની કળા લઈને બોલ ગયો તો લેગ ગલી પર વિકેટ કીપરની બાજુથી બોલ નીકળ્યો બાઉન્ડ્રી લાઇનની તરફ. સુંદર મજાની ફિલ્ડિંગ પણ રનિંગ બિટવીન ધ વિકેટ, એટલી સરસ અને સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ. 3 રનની સાથે અને આ ઓવરની સમાપ્તિ 7 ઓવરની સમાપ્તિ પર 74 રન 74 રન બન્યા છે અને 75 રન ટુ વિન. વિકેટ નંબર 1 પર અને વિકેટ નંબર 2 પર બંને મેચીસ પરફેક્ટ સમય પર ચાલી રહી છે સતીશભાઈ, અને આવી રીતે ચાલશે
તો આપણે જે કાલનો જે સમય આપણે જે એક મેચ નથી થઈ એ મેચ આજે શાયદ મારા ખ્યાલથી પૂરી થઈ જાય અને સમય પર આપણી આ મેચની જે ટુર્નામેન્ટ છે આજે એ સમય પર પૂરું થાય આજના દિવસ માટે. બંને વિકેટ પર સારામાં સારું ક્રિકેટ રમી રહ્યા છે. ધન્યવાદ. હિતેશ સતીશનું શું કામ છે? ભૌતિક કહેતો જરા એને. ઓકે. તમે જોઈ રહ્યા છો મુંબઈ સ્ટ્રાઇકર અને કેપી મેવરિક્સની વચ્ચે આ મેચ જોઈ રહ્યા છો. બંને આપણા જે સ્પોન્સર છે 6 રન સ્પોન્સર છે કે પટેલ ગ્રુપ દ્વારા અને 4 રન સ્પોન્સર છે વલ્લભ એલ્યુમિનિયમ્સ. આ બંને સ્પોન્સરની વચ્ચે પોતાની ટીમની વચ્ચે આ મેચની શરૂઆત થઈ ગઈ છે. પહેલી ઇનિંગમાં 74 રન બનાવ્યા 74 રન 75 રન ટુ વિન. चालू है और खत्म इधर ही लिख दो. उसके आगे 10 સુંદર મજાનું આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કે પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ સિઝન 7 તમે જોઈ રહ્યા છો. અને પછીની મેચ ત્રીજા નંબરની R10 ચેલેન્જર્સ અને કાચાડિયા કિંગ્સ ઇલેવનની વચ્ચે ત્રીજા નંબરની મેચ વિકેટ નંબર 2 પર રમાડવામાં આવશે. બંને ટીમના કેપ્ટનને નમ્ર વિનંતી છે કે તમે પોતાની ટીમ લઈને ગ્રાઉન્ડની નજદીકમાં રહેજો. જેવી રીતે મેચ પૂરી થાય એટલે તમારે ફિલ્ડિંગ લગાડવાની છે અને બેટિંગ કરવાવાળી ટીમને બેટ્સમેન મોકલવાના છે. ધન્યવાદ. મેચની શરૂઆત એમ્પાયર સર કારની થઈ ગઈ પેલી. ફિલ્ડિંગ લગાવો પ્લીઝ. સમય નથી સાહેબ આપણી પાસે. કેપી મેવરિક્સ એ ટીમના કેપ્ટનને નમ્ર વિનંતી જલ્દીથી જલ્દી ફિલ્ડિંગ લગાવો. અને હવે બોલર આવ્યા છે संजय दो है. कौन सा संजय? સંજયભાઈ આવ્યા છે બોલિંગ માટે. બેકવર્ડ પોઈન્ટ પર બોલ ગયો હતો કાર્પેટના માધ્યમથી. આ આવી પેલી સુંદર મજાની બાઉન્ડ્રી. વાહ. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. અને આ મેચ બંને સ્પોન્સરની વચ્ચે રમી રહ્યા છે. જોઈએ આમાં કોણ બાજી મારશે. ફરી એકવાર પોઈન્ટની દિશા પર સુંદર મજાની આ બાઉન્ડ્રી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ. 71 રનના ટાર્ગેટની 75 રનના ટાર્ગેટની સામે 2 બોલમાં 2 બાઉન્ડ્રી આવી ગઈ છે. એટલે સુંદર મજાની આ બેટિંગની શરૂઆત. મિતભાઈ અને રાજુલભાઈની જોડી. હિતભાઈ અને રાજુલભાઈની જોડી. ઓહો હો 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 હો. સુંદર મજાની ફિલ્ડિંગ થયા પણ થોડી પરેશાની થઈ ફિલ્ડિંગ કરવામાં. 3-4 પ્લેયર મોજૂદ હતા ત્યાં.
અને બેટ્સમેનની જરૂર તારીફ કરીશ. એમણે જોયું કે એક મોટો ગેપ હતો, ત્યાં હલકું ફક્ત બેટને ધકેલી બોલને અને સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ બંને બેટ્સમેન દ્વારા હિતભાઈ અને રાજુલભાઈની જોડી. સ્કોર 11 રન. ફરી એકવાર સુંદર મજાનો આ કવર ડ્રાઈવ કરવામાં આવ્યા છે. હિતભાઈની બેટથી આવનારી આ સુંદર મજાની બાઉન્ડ્રી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. આ ક્રિકેટ આજના બીજા દિવસનું, આ રવિવારના દિવસનું આ CND ગ્રુપની મેચિસ. કે ઉમેશની ગાડીમાં છે, ઉમેશની ગાડીમાં. સર ઓહો હો વિકેટ કીપરને ચકમો આપીને બોલ બાઉન્ડ્રી લાઇનની બારે ગયું છે. બેટની બહારની કળા લઈને વિકેટ કીપરની ઉપરથી બોલ કેચ લેવાની કોશિશ કરી હતી, પણ બોલ હાથમાં ના આવ્યો અને ઉપરથી બોલ નીકળીને બાઉન્ડ્રી લાઇનની બહાર. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઝોન તમામ પટેલ સમાજના આપણા ક્રિકેટર, સ્ટાર ક્રિકેટરો બધા આજે અહીંયા ઉપસ્થિત થયા છે પોઈસર જીમખાનામાં. થેન્ક યુ સર, થેન્ક યુ. ઓવરની સમાપ્તિ. અરે કીધું જયસુખભાઈ. પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 20 રન. એટલે પહેલી જ ઓવર એટલી કહેવાય છે કે મોંઘી સાબિત થઈ છે. 20 રન આવી ગયા, જ્યારે 75 રનનો ટાર્ગેટ હતો અને 75 રન બનાવવા માટે બેટ્સમેનને મહેનત કરવાની હતી, પણ જોયું એમણે કે ફિલ્ડરે થોડી ખરાબ ફિલ્ડિંગ કરી અને બેટ્સમેને હલકી દિશામાં રન બનાવીને 20 રન બનાવી લીધા પહેલી ઓવરમાં. સુંદર મજાની બેટિંગ કરી બંને બેટ્સમેને, સંજયભાઈ અને હિતભાઈ. ઓહો 25 નંબરની જર્સી સાથે આપણા સારામાં સારા બોલરે બ્રેક થ્રુ અપાવડાવ્યું. જે જયેશભાઈ મારા ખ્યાલથી બોલિંગ કરી રહ્યા છે અને હિતભાઈ છે, મિતભાઈ છે કે અચ્છા ઓકે. હિતભાઈ આઉટ થઈને પવેલિંગની તરફ લોટી રહ્યા છે. હિતભાઈ આઉટ થતા પહેલા પોતાની ટીમને એક સારા પોઝિશન પર પહોંચાડી દીધું, કારણ કે રન બનાવ્યા બાઉન્ડ્રી સાથે. અને હવે આવ્યા છે મિતભાઈ, રાજુલભાઈ, હિતભાઈ, પ્લાશભાઈ. એની પછી ઘણા ક્રિકેટર છે, એમની પાસે લાંબી બેટિંગ લાઈનની જે લાંબી લિસ્ટ છે. કીર્તિકભાઈ છે, કાંતિ કાકા છે, સુંદર મજાની બેટિંગ કરવામાં બધા સક્ષમ છે. પણ અત્યારે આ બંને બેટ્સમેન કાંઈ નવા જૂની કરવાની તૈયારીમાં. રાજુલભાઈ અને હવે મિતભાઈની જોડી ત્રીજી વિકેટની સાજેદારી સાથે. 3 નંબરના બેટ્સમેન એટલે વિશ્વમાં ફર્સ્ટ નંબર પર સર વિવિયન રિચર્ડ્સ. સુંદર મજાની બોલિંગ અહીંયા જયેશભાઈ હિતેશભાઈ બેઠા છે ને, સુંદર મજાની બોલિંગ કરી રહ્યા છે. પાણી કાકા લ્યો. આલ્યો. બેટની નીચેની કળા લઈને બોલ ગયો મિડોનની દિશા પર, લોંગાની દિશા પર ફિલ્ડ કર્યો. 1 રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન. ત્યાં કિયામોન અને બજરંગ જીતી જશે. 42 રન 47 રન જ કરવાના છે. કોઈ નહીં. જયેશભાઈ ફરી એકવાર રાજુલભાઈને. ઓહો સુંદર મજાની આ ડ્રાઈવ મિડ ઓફ અને કવર ડિઝાઇન પર બોલ ગયો તો કોઈ ખેલાડી મોજૂદ નતા ત્યાં, આવી બાઉન્ડ્રી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો.
સુંદર મજાની ફિલ્ડિંગ, થ્રો અને 1 રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 24 રન 26. ફરી એકવાર સુંદર મજાની બોલિંગ, ઓફ સ્ટમ્પર બોલ હતો અને ઓવરની સમાપ્તિ, જયેશભાઈની ઓવરની સમાપ્તિ થઈ. બેટ્સમેનને રોકી રાખ્યા એમણે અને રનની ગતિ જે વધી રહી હતી, પહેલી ઓવરમાં જે 20 રન આવી ગયા હતા સતીશભાઈ, એમાં બીજી ઓવરમાં ફક્ત 6 રન ખર્ચ્યા, એટલે બેટ્સમેનને જકડી રાખ્યા છે, બાંધી રાખ્યા છે, બેટની કાળા ખોલવાનો મોકો ના આપ્યો. સુંદર મજાની જયેશભાઈની બોલિંગ અને હવે આવ્યા છે ત્રીસરી ઓવર લઈને નવા ખેલાડી, પણ હવે 30 બોલમાં 49 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. નવા બોલર નિલેશભાઈ આવે છે. તમે જોયું કે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં નિલેશ કુલકર્ણી કરીને મુંબઈના એક ક્રિકેટર ઇન્ડિયાની ટીમમાં રમી ગયા હતા. એ પણ લેફ્ટ આર્મ સ્પિનર હતા અને અહીંયા નિલેશભાઈ 22 નંબરની જર્સી સાથે એ પણ લેફ્ટ આર્મ સ્પિનર બોલિંગ કરશે અને નિલેશભાઈ પોતાની ટીમ માટે હવે અહીંયા પોતાનું યોગદાન આપશે બોલિંગમાં. જે રનની ગતિ રોકાયેલી છે એને રોકવા માટે નિલેશભાઈને લાવ્યા છે અને સુંદર મજાની આ બોલિંગ, લેગ સ્ટમ્પર બોલ હતો. બેઠક શોટ રમવાની કોશિશ કરી પણ બોટ બરાબર બેટ પર ના આવ્યો અને ડોટ બોલ. લોંગ ઓન અને લોંગ ઓફની દિશા પર કોઈ ખેલાડી મોજૂદ નથી અને આ આવી બાઉન્ડ્રી, સુંદર મજાની બાઉન્ડ્રી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. આ બોલ પર મિડ વિકેટના ક્ષેત્રમાં રમવાની કોશિશ કરી પણ એમના પેડ પર બોલ ટકરાયો એટલે આ બોલ આવ્યો ડોટ બોલ. સુંદર મજાની બોલિંગ, પહેલા બોલમાં બાઉન્ડ્રી, એક પહેલા બોલ ડોટ આવ્યો તો બીજા બોલે બાઉન્ડ્રી આવી. ફરી એકવાર વાહ, હો લાંબી 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 ટર્ન કરાવી એમણે. આપણે જોયું ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુનિલ જોશી સર, બ્રેડ હોગ, માઇકલ બેવેન આવી સુંદર મજાની જે ચાઇનામેન બોલિંગ કરે છે, એવી જ રીતે આજે નિલેશભાઈ બોલિંગ કરી રહ્યા છે. પણ આ ફાઇનલ ક્ષેત્રમાં બાઉન્ડ્રી આવી અને બાઉન્ડ્રીની મદદથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો 34 રન અને 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. 34. ચાર ઓવર એ કીર્તિ એ 4 ઓવર પછી પાણી. હવામાં બોલ, ખેલાડી ઓહો મોજૂદ હતા પણ હાથમાં બોલ આવીને ચટકી ગયો અને આ એક જીવનદાન મળ્યું બેટ્સમેનને. તમારી ટીમના મોબાઈલ રાજુલભાઈને એક જીવનદાન મળ્યું, એક આસાન કેચ હતો ત્યાં, પણ ફાઇનલ ક્ષેત્રમાં જે ખેલાડી ઉભા હતા એમને ખબર ના પડી, હાથમાં બોલ આવીને ચટકી ગયો. કોણ હતું છોડ્યો? કોણ ભૂટાની નામ? નવા બોલર ધ્રુવિકભાઈ આવ્યા છે. ધ્રુવિકભાઈ સુંદર મજાની બેટિંગ કરી એમણે. પોતાની ટીમ માટે જ્યારે જરૂર હતી ત્યારે રન બનાવ્યા અને ટીમને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધો હતો. પણ હવે સેકન્ડ પારીમાં પણ ધમાકેદાર બેટિંગની શરૂઆત થઈ ગઈ છે. વાહ, ઓફ સ્ટમ્પર બોલ, સુંદર મજાની બોલિંગ. લાઇંગ અને લેન્થ તમારી પરફેક્ટ હોવી જોઈએ. ધ્રુવિકભાઈ આવી રીતે બોલિંગ કરશે એવી કેપ્ટનની ઉમ્મીદ છે, કારણ કે સ્કોર ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. 75 રનના જવાબમાં અત્યાર સુધી 35 રન બની ગયા છે.
ફરી એકવાર ડોટ બોલ. બેટની બહાર નીકળા લઈને વિકેટ કીપરની નજદીકથી બોલ નીકળ્યો હતો, હાથમાં બોલ આવ્યો નહીં. આવ્યો ડોટ બોલ. થર્ડ મેન દિશા પર બોલ ગયો હતો, 1 રન લેવામાં કામયાબ. ઓફ સ્ટમ્પ પર બોલ હતો. મજબૂરીમાં કવર દિશા પર રમવાની કોશિશમાં બેટ પેલા આગળ આવી ગઈ એટલે ઇનસાઇડ એજ વાગીને બોલ ગયો મિડ વિકેટના ક્ષેત્રમાં. શોર્ટ મિડ વિકેટ પર થ્રો આવ્યો અને 1 રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન. ધ્રુવિકભાઈ ફરી એકવાર લાંબુ રનરઅપ, 11 નંબરની જર્સી. ફૂલ ટોસ બોલ બનાવીને આ બોલને રમી ગયા છે મિડ વિકેટના ક્ષેત્રમાં. કોઈ ખેલાડી મોજૂદ નથી ત્યાં અને આ આવી બાઉન્ડ્રી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. રાજુલભાઈ 30 નંબર પર બેટિંગ રમી રહ્યા છે. 41 રન બની ગયા છે ટીમનો સ્કોર અને 1 રન લેવામાં કામયાબ. ઓવરની સમાપ્તિ. 4 ઓવરની સમાપ્તિ પર 42 રન. 18 બોલમાં 33 રનોની આવશ્યકતા મેચ જીતવા માટે. 18 બોલ 33 રન. લેગ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. આંતરિક રન, એક્સ્ટ્રા રન. જયેશભાઈ અને આ જોરદાર પ્રહાર કરીને આવી બાઉન્ડ્રી, સિક્સર આવી છે. સોરી, માફી માંગુ છું. અને આ આવી સિક્સર અને સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 49 રન. અને સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. ફરી એકવાર મિડોનની દિશા પર કોઈ ખેલાડી ત્યાં મોજૂદ નથી અને સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી. આવી 4 રન વલ્લભ એલ્યુમિનિયમ ચોકા. સુંદર મજાની આ બાઉન્ડ્રી આવનારી, બેટથી આવનારી બાઉન્ડ્રી અને કોઈ ખેલાડી ત્યાં મોજૂદ નથી. મિતભાઈ અને રાજુલભાઈની જોડી ધમાકેદાર કડક શોટ રમી રહ્યા છે, બેટિંગ કરી રહ્યા છે. ફરી એકવાર હવામાં બોલ અને ખેલાડી ત્યાં મોજૂદ હતા પણ કેચ છોડી દીધો અને 1 રન લેવામાં કામયાબ. એક આસાન કેચ હતો, કોઈ ખેલાડી સમજી નથી શકતા. સ્કોર સારો બનાવ્યો છે ટીમે પણ બોલરને સાથ નથી આપી રહ્યા ખેલાડી. કેચ છૂટી રહ્યા છે. બેટ્સમેનને જીવનદાન મળી રહ્યા છે. આ જીવનદાન પોતાની ટીમને ભારી પડશે. ઓફ સ્ટમ્પર બોલ, લોંગ ઓફની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે
54 રન. મુંબઈ સ્ટ્રાઇકર અને કેપી મેવરિક્સની વચ્ચે આ મેચ તમે જોઈ રહ્યા છો. આની પછીની મેચ R10 ચેલેન્જર્સ અને કચાડિયા કિંગ્સ 11ની વચ્ચે. બંને ટીમના કેપ્ટનને વિનંતી. સુંદર મજાની બાઉન્ડ્રી આવ્યા. સુંદર મજાની બાઉન્ડ્રી. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 60 રન. બાર બોલમાં 15 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. R10 ક્રિકેટ ટીમના કેપ્ટન ટીમ આવી જાય. ટીમ લઈને 12 બોલમાં 15 રનની આવશ્યકતા છે મેચ નંબર 2 પર. વિકેટ નંબર 2 પર જલ્દીથી જલ્દી આવી જાઓ. R10 ચેલેન્જર. R10 ચેલેન્જરના કેપ્ટનને વિનંતી તમારી ટીમ લઈને આવી જાઓ. લેગ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો. વ્હાઇટ બોલની બદલ સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 61 રન. ઓહો હો સુંદર એક્સ્ટ્રા કવરની બાજુમાંથી બોલ ગયો અને સુંદર મજાની બાઉન્ડ્રી આવી. આ ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 65 રન. 10 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. બહેતરીન પોઈન્ટની ઉપરથી આવી બાઉન્ડ્રી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે માણી રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. રાજુલભાઈનો સ્કોર 46 રન થઈ ગયા છે વ્યક્તિગત સ્કોર અને 4 રન જોઈએ છે 50 રન માટે અને મેચ જીતવા માટે 6 રનની આવશ્યકતા. રાજુલભાઈ માટે એક ઇનામ આવ્યું છે. આ બોલ પર અગર 6 આવશે તો હિતભાઈ તરફથી 501 રૂપિયા દેવામાં આવશે રાજુલભાઈને. 6 રનની આવશ્યકતા છે. આવી અને આ આવી સિક્સર. હિતભાઈ તરફથી 500 રૂપિયા અને રાજુલભાઈના પણ 50 રન પૂરા આ મેચમાં. વાહ રાજુલભાઈ, કોંગ્રેચ્યુલેશન. આ સ્પોન્સર વર્સેસ સ્પોન્સરની મેચ ચાલુ હતી. એમાં મુંબઈ સ્ટ્રાઇકર ટીમે મેચ જીતી લીધી છે કેપી મેવરિક્સ ટીમને પરાજિત કરીને. સ્પોન્સર વર્સિસ સ્પોન્સરે બંને વચ્ચે મેચ હતી. એમાં સુંદર મજાની બેટિંગ કરી બંને ટીમે. 75 રન ચેસ કર્યા મુંબઈ સ્ટ્રાઇકરની ટીમે. બંને ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને હવે નેક્સ્ટ મેચ